નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે યુનિવર્સિટી દ્વારા કયા કયા કોર્સના પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવે છે અને એ પરિણામ જે છે એ તમે વિગતવાર માર્કશીટ સાથે કેવી રીતે જોઈ શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે એચએનજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in આ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવું તમે વેબસાઇટ પર આવશો કેટલીક ઇન્સ્ટ્રક્શન આવશે એને તમારે જે છે એ બંધ કરી દેવાની છે. પછી તમે જે છે એ નીચે સ્ક્રોલ કરશો તો તમને જે આ રિઝલ્ટ્સનો ઓપ્શન છે એ જોવા મળી જશે. તો સિમ્પલી તમે એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ જાન્યુઆરી 2026 ની અંદર લેવામાં આવી તેની અંદર એમકોમ સેમેસ્ટર 1 નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર 2025 ની અંદર લેવામાં આવી તેની અંદર બીકોમ સેમેસ્ટર 3, બીએ ફાઇન આર્ટ સેમેસ્ટર 3, બીપીએ સેમેસ્ટર 3 રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ, બીએસડબલ્યુ સેમેસ્ટર 3, બીએ સેમેસ્ટર 5, બીસીએ સેમેસ્ટર 3, બીબીએ સેમેસ્ટર 3 રેગ્યુલર અને બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 5 નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો મોટા મોટા પરિણામો તમે જોઈ શકો છો. બીકોમ સેમેસ્ટર 3 નું પરિણામ છે એ આવ્યું છે, બીએસડબલ્યુ સેમેસ્ટર 3 નું પરિણામ આવ્યું છે, બીએ સેમેસ્ટર 5 નું પરિણામ જે છે એ ફાઇનલી આવી ગયું છે અને બીબીએ સેમેસ્ટર 3 નું પરિણામ છે એ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય એવા વિદ્યાર્થીઓના પરિણામ પણ જાહેર થયા છે. એની અંદર એમએ સેમેસ્ટર 4, એમકોમ સેમેસ્ટર 4 અને બીએ સેમેસ્ટર 6 નું પરિણામ જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ જે સમય મર્યાદાની અંદર ગ્રેજ્યુએશન પૂરું ન કરી શક્યા હોય એમના માટેની પરીક્ષા હતી અને એના આ પરિણામો જે છે એ જાહેર કરવામાં આવ્યા છે. પરિણામ જોવા માટે તમારે સિમ્પલી જે છે એ કોઈ પણ પરિણામ પર ક્લિક કરવાનું છે. સિલેક્ટ એક્ઝામ યરની અંદર તમે જે મહિનાની અંદર પરીક્ષા આપી હોય એ સિલેક્ટ કરવાનું છે. તો આપણે અહીંયા ઓક્ટોબર 2025 કરી લઈએ છીએ. પછી જે છે એ સબમિટ કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો તો અહીંયા જે છે એ તમામ પરિણામનું લિસ્ટ જોવા મળી જશે. એની અંદર તમે જોઈ શકો છો બીએ સેમેસ્ટર 5 રેગ્યુલર તમારો જે પણ કોર્સ હોય તમારે જે છે એ સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમે ક્લિક કરશો તો તમારા સામે જે છે એક પીડીએફ ઓપન થઈ જશે અને એની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમના અને જે વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે એમના સીટ નંબર જે છે એ દર્શાવેલા હશે. અહીંયા તમે જે છે એ વેબસાઇટ પર માત્ર પાસ અને ફેલ નંબર છે એ જ જોઈ શકશો. વિગતવાર પરિણામ જોવા માટે તમારે જે છે એ ઈઆરપી ની અંદર લોગિન કરવાનું રહેશે અને ઈઆરપી ની અંદર લોગિન કર્યા પછી તમારે જે છે એ વિગતવાર પરિણામ તમે જે છે એ માર્કશીટ સાથે જોઈ શકો છો. તો ઈઆરપી ની અંદર લોગિન કરી વિગતવાર માર્કશીટ કેવી રીતે જોવી એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ વિગતવાર પરિણામ જે છે એ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.